કોઈ યા કંઈક તો છે યાર જે આપણને જગાડે છે. નોર્મલી ઊંઘમાંથી પણ આપણને કોઈ જગાડે. અને જે કહેવાનું છે એ વચ્ચે એની છેલ્લે કે પાછું ઊંઘાડે છે પણ કોઈ કે કંઈ એમ. કોક યા કંઈક એમ, કોક યા કંઈક છે જે વચ્ચે આપણે જે કીધું એ જગાડે છે. એની વચ્ચે કહી રહ્યા છે એની છેલ્લે કે ઊંઘાડે છે કોઈ કે કંઈક. એ જે જગાડે છે નોર્મલી આપણા જીવનમાં, અને આપણે બધી રોજિંદી કામગીરી કરીએ છીએ, પોતપોતાને ફાવતી રોજિંદી કામગીરી કરીએ છીએ, આપણે જીવીએ છીએ. પેલું કહ્યું એમ કે કોઈ વજન ઉંચકે છે, ભાર ઉંચકે છે, કોઈ ભાર ભરે છે, કોઈ ભાર ભેગો કરે છે, કોઈ ભાર ભેળવે છે, કોઈ ભારની બહાર લાવે છે. કોઈ ભારને ભરી લાવે છે, કોઈ ભારને ભરે છે, જે ભાર કરે છે. અને એ ભાર પછી એ આ બધા ભાર આ બધાને બધું ભરાવે છે. રોજિંદી જિંદગી. અને એમાંથી આપણે રિલેક્સ થવા બ્રેક લઈએ છીએ. એનાથી રિલેક્સ થવા આપણે થોડું ફ્રેશ થઈએ છીએ. એનાથી પાછું રેસ્ટ કરીએ છીએ. અને આપણા ફરી પાછા ઊંચકનારથી લઈ અને ભાર કરનાર સુધીની સફરમાં આપણે જીવીએ છીએ. એમાંથી બ્રેકમાં કંઈક બેસ્ટ લાવે છે લોકો, ચેન્જ લાવે છે લોકો. ફ્રેશ થવા પાછો ક્યાંક જાય છે, કંઈક નવું જોવે છે, જાણે છે, સાંભળે છે, અને પછી એ માણે છે, પાછો રેસ્ટ કરે છે. સરસ રેસ્ટ કરે છે અને પાછો ઉઠે છે. તો બ્રેકમાં નવી વેરાયટી કોણે બનાવનાર? એ આર્ટિસ્ટ છે, કલાકાર છે, એ એનું કામ કરે છે, એ એવી રીતે ભરે છે, એમાં રસ છે. ફ્રેશ થવા માટે જોવે છે, સાંભળે છે, એ જે જોવડાવનારા, સંભળાવનારા, કહેનારા બધા જે છે, જે બધું મળાવડાવે છે, બધું આપણને જે આપણે માણીએ છીએ, આપણે એ બધા બી એના એ પ્રકારનું એક ભરણ છે. તો એમાંથી બી ભરણ પોષિત થાય છે. અને આપણે આ ભરી નહીં કે ભાર ભરવાથી લઈ અને ભરે છે, જે આ ભાર કરે છે, ત્યાં સુધીની આપણે સફળ વેઠીએ છીએ અને પોષીએ છીએ. આપણે એ બી પોષણ છે જે તમને હરખાવે છે, આ બી પોષણ છે જે તમને ભરાવે છે.
હા, જે ભાર ભરે છે એને પાછો કોક તો ભરાવે છે ને યાર. એમ આમ આ જે કહી રહ્યો છે એ કોક કે આ તમે જે ભરો છો એની વાત, તો પોષણ થાય છે એનાથી, બંનેનાથી. અને રેસ્ટ કરે છે એ બી અને તમે બી. એ ફ્રેશ કેવી રીતે કરાવવા એમાં એ આનંદથી રેસ્ટ કરે છે. અને કાલ તમે કેવી રીતે પાછું એ શું કેવી રીતે તમે તો ભરો જ છો, નોર્મલી ભરો જ છો તમે, એટલે એ તો તમારી રોજિંદી ક્રિયા છે. પણ એ તમારી થોડો ઉપર છે પેલો જે ફ્રેશ કરાવે છે. ફ્રેશ કરાવીને જે ભરે છે અને નવું ભરાવાના હરખમાં એ રેસ્ટ કરે છે. અને એનાથી ઉપર જે આ કહી રહ્યો છે એ કે કોણ છે, અને કોણ અથવા કોઈક છે આજે આ બધું ભરાવે છે, જગાડે છે અને પાછો ઊંઘાડે છે. થોટ એવો છે મારો, એ કોણ કે કંઈક શું છે એમ કરે કે જે આ બધું ભરાવે છે, બધું જગાડે છે, ઊંઘાડે છે પાછો, અને પાછો જગાડે છે, ભરાવે છે ને ઊંઘાડે છે. હા, એ તમામ પ્રકારના જે ભરનારા ખરા ને એ બસ આ જ ભરે છે. મારો કહેવાનો મતલબ એવો છે. આ ભરતાની સાથે એવો એક ખ્યાલ કે આ કોણ ભરાવે છે, અથવા કોઈક છે જે આ ભરાવે છે. એક ધ્યાન સાથે આ બાબતનું તમે ભરો યાર. હું ભરું છું. હવે હું કોનું ભરું છું? હા, હું આ ખ્યાલ સાથે ભરું છું કે કોક ભરાવે છે ને આપણે આ બધું ભરીએ છીએ. કોક ઊંઘાડે છે ને આપણે ઊંઘીએ છીએ, ને કોક જગાડે છે ત્યારે આપણે જાગીએ છીએ, અને ફરી પાછા જાગીને પાછા આપણે બધું ભરીએ છીએ. ભાર ઉચકનારથી લઈને ભરાવનાર, મતલબ કે ભરનાર, ભાર કરનાર ભરે છે એવી રીતે. એમાંથી જે પેલા જે બ્રેક, ફ્રેશ અને રેસ્ટ જે કરાવે છે ને એ ભરે છે એમ કરે. પણ આ ખ્યાલ સાથે કે આ બધું આપણે ફ્રેશ કરનારો જે ભરનાર છે એનાથી ઉપર છે. એનો મતલબ એવો નથી કે આપણે સરસ કરાવીએ છીએ, સરસ ભરાવીએ છીએ, પણ એ સરસ ભરાય નહીં, તમે ભરો છો, પણ તમારો બધાયનો, મારો બધાયનો કોઈક ભરાવનાર છે. કંઈક છે એવું જે આ ભરાવે છે. જગાડે છે, ઊંઘાડે છે, પાછો જગાડે છે અને ભરાવે છે. એના ધ્યાન સાથે બી આપણે ભરીએ. સીતારામ.